રહ્યું હાથીખાનું ખરેખર અહીંયા હાથીઓ બાંધવામાં આવતા હશે કે શું છે, તો શું છે એની હકીકત એ હવે આપણે અંદર જઈને જાણીશું. ત્યાર પછી મિત્રો તમે પાછળની સાઈડમાં જે ગુફાઓ જોઈ રહ્યા છો ત્યાં પણ અવર જવર માટેનું પણ ખૂબ સરસ મજાનો રસ્તો પણ બનાવેલો છે. તમે અહીંયા જુઓ તો આખું પથ્થરથી જ છે, પથ્થરમાંથી કોતરેલું છે અને પથ્થર દ્વારા જે નીચે ગુફાઓ બનાવવામાં આવેલી છે તો એ પણ છે. અને અહીંયા આપણે જોઈએ તો પહેલાં જે ટેકનોલોજી નહોતી અને એ બધા કામ કરેલા છે તો અત્યારે પણ હજી એમનેમ ને એમનેમ છે. તમે અહીંયા જોઈ શકો છો આખી ગુફાઓ છે, ઉપરની સાઈડમાં ડુંગરોને છે. અહીંયા ટુરિઝમો ઘણા વ્યક્તિ આવે છે તો એ ગંદકી કરીને જતા રહે છે, કચરો અને બધી વસ્તુ. તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આપણી આ જાહેર સંપત્તિ છે તો આપણી સંપત્તિને નુકસાન ન પહોંચે પણ ધ્યાન રાખવું જોઈએ. કહેવાયું છે કે અહીંયા સાધુ સંતો છે બૌદ્ધ ધર્મના, તો એ લોકો અહીંયા આવીને આવી ગુફાઓ પણ બનાવેલી છે જેથી કરીને એ ચોમાસામાં એમાં એમને રક્ષણ મળી શકે એ માટે. તો અત્યારે આપણે ગુફાની બહાર નીકળી ગયા છીએ. તો હવે આપણે જોવાનું રહેશે ભીમની સોળી, એટલે કે જે ભીમ છે તો ત્યાં લગ્ન કરેલા છે ત્યાં પણ આપણે જવાનું રહેશે. તો વાસ્તવિક શું કહે છે એ પણ આપણે. તો મિત્રો આપણે જે પગથિયા હતા તો એ ચડીને આપણે નીચેની સાઈડમાંથી ઉપરની સાઈડમાં જઈએ છીએ. જે પગથિયા છે તો અહીંયા પગથિયા પૂરા થાય છે અને જેવા જ આપણે પગથિયા પૂર્ણ થતાં આગળની સાઈડમાં આવીએ એટલે આપણને આવી રીતે એક ગુફા જોવા મળે છે. તો મિત્રો આપણે આગળની સાઈડમાં આવે એટલે આપણને એક ગુફા જોવા મળે છે અને ત્યાર પછી અમારી નજીક આ પિલર તરફ જોઈ તો ત્યાં આપણને એક ચિત્ર, પથ્થરની અંદર ચિત્ર આપણને જોવા મળે. તમે અહીંયા જોઈ શકો છો, જો ઘણા સમય પહેલાંનું છે, બહુ જૂનું ચિત્ર આપણને અહીંયા જોવા મળે અને એ અત્યારે પૂરેપૂરી ખંડિત હાલતમાં થયેલું છે. અને અહીંયા જે શિલ્પલેખા આપણને જોવા મળે છે, તમે અહીંયા કદાચ વાંચી શકતા હો તો એવું આપણને અહીંયા જોવા મળે છે. શું લખેલું છે બરાબર આપણે ઉકેલી નથી શકતા કારણ કે ખૂબ ટાઈમ વહી ગયેલો છે વધારે સમયમાં અને અત્યારે ખંડિત હાલતમાં છે. ત્યાર પછી આગળની સાઈડમાં આપણે જઈએ એટલે આપણને જો આવી રીતે આપણે ગુફા છે તો ગુફા આપણને જોવા મળે છે. અહીંયા પણ 4 પિલર દ્વારા આખી ગુફાનું જે છે તો આખું મેનેજમેન્ટ થયેલું છે. આપણે અત્યારે ડુંગરાની ઉપરની સાઈડમાં આવી ગયા છીએ અને ત્યાં આપણને આવતા જ આવી રીતે આખી ગુફા છે તો જોવા મળે છે. ત્યાં લોકમાન્ય અનુસાર એમ કહેવામાં આવે છે કે અહીંયા ભીમની સોળી છે, એટલે કે ભીમના લગ્ન છે તો અહીંયા થયેલા છે. તમે અહીંયા જુઓ તો 4 સ્તંભ આપણને જોવા મળે છે. તો શું ખરેખર અહીંયા ભીમ આવેલો છે અને ભીમના અહીંયા લગ્ન થયેલા છે, ભીમની ચોરી છે એ પણ આપણને અહીંયા થોડુંક ઘણું શંકાસ્પદ થઈ રહ્યું છે. તો તમે અહીંયા જુઓ તો જો અહીંયા ડિઝાઇન પણ રાખવામાં આવેલી છે. આ સ્તંભ છે તો આખો પથ્થરનો કોતરેલો સ્તંભ છે. ત્યાર પછી અહીંયા સાઈડમાં આપણે આવીએ તો સાઈડમાં બેસવા માટેનું છે તો એ ઓટલો કહીએ ને દેશી ભાષામાં, તો અહીંયા ઓટલો પણ છે અને સારી રીતે બેસી પણ શકાય એવી રીતે છે. આ સ્તંભ તમે જોઈ શકો છો, 4 સ્તંભ અહીંયા રાખેલા છે. મિત્ર પહેલાંનો સમય છે તો ત્યાં ગુફા અત્યારે બનાવેલી છે તો એમને આખું પહાડને ટકાવી રાખવા માટે માત્ર ને માત્ર 4 સ્તંભ છે. તો 4 સ્તંભ ઉપર અહીંયા આખો પહાડ છે તો એ ટકેલો છે અને એની નીચે અહીંયા તમે જોઈ શકો તો આ ગુફા છે. તો એ પણ પ્રશ્ન આપણે થાય છે કે વાસ્તવિકમાં અહીંયા ભીમ આવેલા છે કે અથવા તો અહીંયા કોઈ બૌદ્ધ ધર્મના સાધુ સંતો છે તો એમના દ્વારા અહીંયા ગુફા બનાવવામાં આવેલી છે. તો શું કહે છે ઇતિહાસ એ પણ આપણે જાણવું પણ જરૂરી છે. આ સ્તંભ તમે જોઈ શકો છો, આખા 4 સ્તંભ ઉપર આખા જે પહાડનો વજન છે તો એ કઈ રીતે રહેલો છે. અને અત્યારે મિત્રો અહીંયા જે તમે જોઈ રહ્યા છો તે ખંડિત હાલતમાં થયેલું છે. સહેજ આગળની સાઈડ